નમસ્તે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીયાભાઈ વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે પટેલ નૈયા અને મારું નામ છે જશીપર. આજે હું તમને ગુજરાતના લોથલ વિશે કહીશ. સૌથી જૂની અને પ્રાચીન સભ્યતા આપણા ગુજરાતના લોથલ ગામમાં આવેલી છે. આ અમદાવાદ જિલ્લાના ભાલ વિસ્તારના સરગવા શહેરમાં લોથલ ગામ આવેલ છે. લોથલની શોધ વર્ષ 1954ના નવેમ્બર માસમાં થઈ હતી. આની શોધ ASR નામના વ્યક્તિએ કરી હતી. લોથલ સૌથી જૂની પ્રાચીન સભ્યતા માનવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વખતનું નગર જો કોઈ ભારતમાં આવેલું હોય તો તે છે લોથલ. હડપ્પા કાલીન સ્થળ પર લોથલમાં સ્થિત છે. અહીંથી બેશકીમતી પથ્થરો તમને સરળતાથી ઉપલબ્ધ થશે. સિંધુ ખીણની સંસ્કૃતિ વખતનું મહત્વનું નગર એટલે કે લોથલ છે. અહીંથી જહાજ આવન જાવન કરતા તેઓ પર પુરાવો મળી આવેલ છે. અહીં સંભવિત ઘરેણાં, વસ્ત્રો અને ધાતુઓ વગેરેનો નિકાસ થતો હતો. અહીં રહેલા લોકોનો ધંધો ઇજિપ્ત સુધી ફેલાયેલો હતો. ભારતમાં જેટલો સમય બદરગ્રાનો થયો તેટલો જ 5,500 વર્ષ પહેલા જગતમાં કેટલાક બંદરોનો દબદબો હતો. તેમાં લોથલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આગળ તમને પરિબેન કહેશો. નમસ્તે. લોથલ નગર સંપૂર્ણપણે 4 દિવાલોથી ઘેરાયેલો છે. તે 4 દિવાલોની અંદર બધા જ પ્રકારની સંરચના પ્રાપ્ત થાય છે. ત્યાં એક મ્યુઝિયમ પણ છે. તેમાં ખોદકામ કરતી વખતે મળેલી વસ્તુઓ જોવા મળશે, જેમ કે હાથીના દાંત, ધૂળ એટલે કે માટી, સોનાના ચિત્રો, માટીના વાસણો, તાંબાના ઓજારો, પિરામિડની મુદ્રાઓ જેવી આકૃતિઓ અને સળગેલી ઈંટોની બનેલી વસ્તુઓ જોવા મળશે. મોહેંજો-દડો સભ્યતાની જેમ જ અહીંના ઘરો પણ નળિયાવાળા જોવા મળશે. મિત્રો, આ હતો લોથલનો ઇતિહાસ. આશા રાખું છું કે અમારા દ્વારા આપેલી માહિતી તમને ગમી હશે. નમસ્કાર.